પાણી માગવું તો ગુનો છે। ખેડૂતો સિંચાઈના પાણી માટે ધરણા પર છે। શહેરીજનો પીવાના પાણી માટે વિરોધ કર્યો, પણ શહેરીજનો વિરોધ કરે તે પહેલા જ પોલીસે પકડી લીધા। વાત વડોદરાની છે કે જ્યાં કોર્પોરેશન પાસે લોકોએ માગ્યું પાણી, પણ મોકલવામાં આવી પોલીસ। જો પછી પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં આખરે એ મહિલાઓ પુરુષો જેને પાણી માગ્યું શું થયું જોઈએ, જાણીએ, સમજીએ। પાણીની માંગ કરવી કોઈ ગુનો છે? માંગવાનો અધિકાર નથી? અધિકાર છે। અમારા ટાંકામાં વિડિયો ઉતારી જાઓ, ઉનાળામાં તંત્ર પાસે પાણી માંગવું કોઈ અપરાધ છે? જો બંધારણમાં આવો કોઈ ગુનો નથી તો પછી આવા દ્રશ્યો કેમ? શું વાત છે આ મહિલાઓનો? શું વાત છે યુવાનોનો? પોલીસ કોના આદેશ પર આટલી અમાનવીય બની રહી છે? પાણીની માગણી કરતી મહિલાઓની ટીંગાટોળી કરવામાં આવી રહી છે। બળજબરીથી શહેરીજનોને ઉપાડીને ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે। મહિલાઓને પોલીસ ખેંચી રહી છે। યુવાનો ધાક ધમકી આપી અટકાયત કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાના છે। જે મહાકાળી સોસાયટી છે જેના મકાનો તમે જોઈ રહ્યા છો અને ત્યાંની તમામ જે મહિલાઓ છે તે ભેગા થયા છે અને ભેગા થઈને વિરોધ કર્યા છે। માટલા લઈ રહ્યા છે, થાળી વલણ વગડી રહ્યા છે, માટલા ફોડ્યા છે અને તેઓ વિરોધ કર્યા છે। પોલીસે 3 થી 4 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી છે અને અહીંયા પોલીસ આવી ગઈ છે। જે રીતના વાત કરવામાં આવે તો મહિલાઓને પીવાના પાણી માંગવાનો અધિકાર પણ નથી, તે સવાલ અહીંયા પોલીસની કામગીરી લઈને ઉઠી રહ્યો છે। શું ભાજપના ઇશારે પોલીસ કામગીરી કરી રહી છે તેવો સવાલ મહિલાઓ કરી રહી છે। ત્યારે શું મહિલા પોતાની માંગ જે રજૂ કરી છે ત્યારે તેમને ચોખ્ખું પાણી અને પીવાનું પાણી સમયસર મળશે કેમ તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। જેની સામે પોલીસે બળજબરી કરી, જેની સામે અમાનવીય વર્તન કર્યું, તે લોકોનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ પાણી આપવાની માંગ કરી રહ્યા હતા। વડોદરાના સમા વિસ્તારની આમ્રપલ્લી સચ્ચિદાનંદ મહાકાળી સોસાયટીની મહિલાઓ છેલ્લા 15 દિવસથી પાણી નહીં આવતા આજે થાળી વેલણ માટલા લઈ બોર્ડ ઓફિસ જવા નીકળી, પરંતુ આ મહિલાઓ કોર્પોરેશનની ઓફિસ પહોંચે તે પહેલા જ સત્તાધીશોના ઇશારે પોલીસ આવી પહોંચી અને બળજબરી અને ધક્કામુક્કી કરીને પોલીસે ગાડીમાં બેસાડી દીધા। મહિલા પર દમન ગુજારાયું। આ કઈ દુનિયાના વેરાને છે આ ભાજપ સરકાર? તાઇબાઓમાં રૂપિયા વાપરે છે, જ્યારે પબ્લિકને પાણી આપવાની ભર ઉનાળે જરૂર પડે છે ત્યારે પાછા ભરે છે। અરજી કરો, ફરિયાદ કરો કોર્પોરેશનમાં, ચપ્પલ ઘસી નાખો તો પણ કામ કરતા નથી। પાણીનો પ્રશ્નના રજૂઆત કરવા જઈ રહ્યા હતા, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો પાણીના રજૂઆત માટે બી અહીંયા પોલીસ ડિટેઇન કરી રહી છે। અમે અહીંયા પ્રયત્ન કરીએ છીએ, વારંવાર રજૂઆત કરવા છતાં સાંભળતા નહીં। આ રહીશો કેટલા 2 વર્ષથી પરેશાન છે, છતાંય સાંભળવા તૈયાર નહીં આ લોકો। ગુજરાતમાં અનેક જગ્યાએ પાણી માટે વિરોધ થાય છે, અનેક કચેરીઓમાં માટલા ફોડાય છે। ક્યાંક સત્તાધીશો પોતાના સત્તાના જોરે આટલા ક્રૂર બન્યા હોય તેવું નથી બન્યું, તો પછી કેમ વડોદરાના સત્તાધીશો પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આટલા ક્રૂર બન્યા? પોલીસે 7 મહિલા અને 7 પુરુષને અટકાયત કરીને તેણે બહાદુરી બતાવી। પોલીસ અધિકારીઓ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે અટકાયત કરાઈ છે। પાણી માગવું અથવા તો જે કાયદેસરનું છે એ માગવું કોઈ ગુનો નથી, પણ જે એનું વલણ હોય છે, જે માગવાની પ્રક્રિયાઓ છે એ વ્યાજબી હોવી જરૂરી છે। શું કર્યું એવું તો કયું ગેરવાજબી? હા, એ જ આપને કહેવા માગું છું કે આ લોકો ત્યારે એવી કરતા હતા કે રોડ ઉપર નીકળીને થાળી વણી લઈને રોડમાં અડચણ થાય અથવા તો બીજા લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ઊભા ના થાય એના માટે પોલીસે ફક્ત ડિટેન કરવામાં પણ શરૂઆત એટલે શું થયું? આપ શું કહો છો કે નીકળવાની શરૂઆત કરી એટલે આગળ તો વધવાના જ છે ને? પણ નીકળવાની શરૂઆત એટલે આગળ તો વધવાના છે ને, આવવાના તો રોડ ઉપર ને, હું એમ કહું છું। વડોદરા કોર્પોરેશનમાં સત્તા ભાજપની છે। જ્યાં પાણીનો પ્રશ્ન છે તે વિસ્તારમાં 4 કોર્પોરેટર પણ ભાજપના જ છે। આ વિસ્તારના લોકોએ ભાજપને ખોબલા મત આપ્યા। મત આપવાની સજા તેમને કેવી મળી તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ મામલે ભાજપના કોર્પોરેટરે લૂલો બચાવ કર્યો।
ફાજલપુરથી જે પાણી આવે છે 6 આપણા ફેન્ચવેલ ચાલવા જોઈએ, એની જગ્યાએ 5 ફેન્ચવેલ ચાલે છે. એક ફેન્ચવેલની અંદર રેલિયલની અંદર માટી હોવાથી એ પંપ પાણી નહોતો ઉઠાવતો એટલે બંધ હતો. પાણી મારું એવું માનવું છે કે એમને કાલે આ પરમ દિવસે એમનું જે પહેલાં આવતું હતું એટલું પાણી રેગ્યુલર આવવાનું ચાલુ થશે ને હું તો એવું માનું આ જે પાણીની લાઈન નખાશે ને એનાથી એમનું પ્રેશર જે આવતું એના કરતાં બી વધવાનું છે, જે અમે 9ની લાઈન નાખવા જઈ રહ્યા છીએ. વડોદરામાં લાંબા સમયથી પાણીનો પોકાર છે. મોટો ટેક્સ લઈને વડોદરા કોર્પોરેશનના શાસકો પ્રજાને સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. પાણી તો ન આપી શક્યા, પણ પોલીસે આગળ ધરીને શહેરીજનોને ડરાવવાનો પ્રયાસ કર્યો. પણ પ્રજા મૂર્ખ નથી, સમય આવશે ત્યારે વ્યાજ સહિત ચૂકવણી પણ કરશે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો જનતાની વાત